હાલમાં પેલું પાણી બંધ કરવા માટે ટેમ્પરરી એ નહીં કાકા આવ આવ એવું તારું થાય કે મારું કરે આપી દો છોડ જો તો મારું કર દે નહીં કાકા એક મિનિટ હું થયું આપણે આપણે હિંસા કરવાનું તું મને કર કાં તો તું મારું મર્ડર કર કાં તો હું તારું મર્ડર કરું એવું કાકા આપણે નહીં કરાય બેમાંથી એક આપણે હિંસા કરવાનું બનવાની હવે સાંભળો પણ કોઈ બી દિવસ સાંભળો સવાલનો જવાબ હરખો રીતે આપે કોઈ આપતો છે હે પેલી લેડીઝ તે તા નથી આવીને ઊભી રહી મારી પાસે આ પથ્થર કેટલા દિવસથી નાખો છો આ લગભગ 6-7 દિવસ થવાના સાહેબ તો પછી ને તેઓ તો આ ગામ આખું ખોડાયેલું છે ને આ સાહેબને કીધેલું કે સાહેબ તમને માર ખાશો બૈરા તમને મારી જશે તો પેલી મેડમ તો આવી જ નથી હજુ અહીંયા મારી પાસે હવે આ ફોકલેન આ ડેમ ઉપર એ લોકો ચલાવે છે તમે જુઓ આ ફોકલેન આ ડેમ ઉપર ચલાવે છે આ કેટલી રીતના ને કઈ રીતના યોગ્ય એ મને કહો તમે જુઓ મને નથી ખબર મને તો આ અયોગ્ય લાગે છે આ તમે જોઈ લો ફોકલેન કઈ રીતના લઈ જાય છે તે ફોકલેન લઈ જવાની ટેકનોલોજી જો 120 કરોડના ડેમનો ઉપયોગ હાલ ફોકલેનને બ્લોક ઉપરથી આમ પસાર થવા માટે લઈ જવામાં આવે છે સરકાર 110 કે 120 કરોડ રૂપિયા આ કોન્ટ્રાક્ટરને આ ડેમના બાંધકામ માટે આપે છે આ ડેમના બાંધકામમાં ઉદ્ઘાટન પહેલાં જ આખી વોલ તૂટી ગઈ ત્યાર પછી આ બ્લોક જે ડેમમાં ઉપયોગમાં લેવાના છે તે ત્યાં જે ખેડૂતોની જગ્યા જતી રહી ત્યાં રસ્તો બનાવવા માટે હવે એ લોકો અહીંયાથી લઈ જાય છે અને કેમેરો ચાલુ થઈ ગયો એટલે એ લોકો તે બાજુ જતા રહીએ એટલે આ બધો હિસાબ કોણ કરશે એમ ધારાસભ્યને મારી વિનંતી છે કે જરાક એક વખત આમાં પ્રકાશ તો પાડો એમ આપણે આટલો બધો શ્રેય લીધો ને આ ડેમના નામથી તૂટી હજુ તો આ કામ તમારું પૂરું નથી થયું એ પહેલાં પ્રોટેક્શન વોલ તૂટી ગઈ સાહેબ તેની ગુણવત્તા બરાબર લાગે છે તમને આ પણ હું તમને જણાવ્યું તે પ્રમાણે ભારે વરસાદ આ વિડીયો છે ને તમારા આ વિડીયો તમારા પરિવારના લોકો તમારા દીકરાઓ બી જોશે આ કામ તમને સારું લાગે તે સાચું બોલજો કામ સારું જ હતું પણ ત્યાં મેં તમને કીધું ભારે વરસાદ અને પૂરના કારણે અરે સાહેબ મારી તો થયો જ નથી સાહેબ હજુ ભારે વરસાદ તો થયો જ નથી વરસાદ થવાનો હોય તે તો આપણને ખબર હોય ને એટલે તો આપણે ડેમ બનાવીએ કરજો આ 8 વર્ષની આપી પોડી ગઈ પ્રોટેક્શન વોલને નુકસાન થઈ શકે વરસાદ તો થઈ શકે તો પછી તમે એવી વોલનું નિર્માણ કેમ નહીં કરાવ્યું સાહેબ કે એને નુકસાન ન થાય પ્રોટેક્શન વોલને જો નુકસાન થઈ જાય પહેલા તો ડેમને બી નુકસાન થવાનું જાહેર રીતની વાત છે ગામને નુકસાન થવાનું તો એ બુદ્ધિ શક્તિ આપણને પહેલા નહીં હતી આ પ્રોજેક્ટ ચાલુ કરવા પહેલા અને આ પ્રોટેક્શન વોલ આટલા સુધી ભાઈની 3 વર્ષથી કામ થાય છે તમે કોઈ દિવસ ચેકિંગ કર્યું અહીંયા હા 2 મિનિટ બેન આપણે અહીંયા શું કરી રહ્યા છો આપણે પાણી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે હવે આપણે પહોંચી ગયા છે પણ વેલોસિટી વધારે છે બેન સામે હા આમ જતા રહીએ ઓકે કઈ નહીં ઓકે આ બાજુ આવી બેન એમનો સવાર ઇન્ટરવ્યુ લીધો આ તો તમે સ્થળ પર છો એટલે તમારું નામ ને હોદ્દો હું પ્રિયંકા પટેલ તમારો હોદ્દો શું મદદનીશ બેન સર સાથે વાત પ્લીઝ એવું નહીં સર સાથે વાત કરશું પણ 2 દિવસથી તમે જોઈ લઈએ બેન આ પાણી જઈએ સરને પૂછી લઉં હા મારી વાત યાદ રાખજો આ પૂર્ણા નદી છે આ એનું પાણી છે અને આ લેવલ મેચ થઈ ગયેલું છે આ પાણી અહીંયા ઉપરથી કૂદતા એને વધારે વાર નથી લાગવાની બરાબર છે સાહેબ સાંભળો નહીં આ પાણીનું લેવલ અને અહીંયા ટચ થઈ ગયેલું છે જો આટલે ટચ થઈ ગયેલું છે એટલે આ પાડો હવે ઓળંગાઈ જશે પાણીની એટલે આ તો પેલો પાણીનો પ્રવાહ અત્યારે રોકવા માટે હાઈ કર્યો છે એટલે હવે થોડી પાછો ફૂટ અને તમારા અંદાજ પ્રમાણે આ તમે રોકો તાત્કાલિક ધોરણે આ પાડો જે છે આ સ્ટ્રક્ચર આ કેટલા દિવસ ટકશે આમ ઉભા રહો ને આમ ઉભા રહો હા એ પથ્થરનું આ સ્ટ્રક્ચર કેટલા દિવસ ટકશે એ પથ્થરનું છે એટલે વાંધો નહીં ટકશે ઓકે નમસ્કાર અને આભાર ફરી આપણે પૂર્ણાના ટાઇડલ ડેમ ઉપર છે ટાઇડલ રેગ્યુલેટેડ ડેમ અને પેલા જે એક ભાઈ છે એ ભાઈ મોટી પેલી હૂક આ મોટા બ્લોકને ઉચકવાની આરસીસીની તે લઈને જાય છે પેલી તરફ એનું કારણ એ છે કે અમે જ્યારે અહીં આવ્યા ને ત્યારે અહીંયાથી આ જે બ્લોક્સ છે તે પેલા ફોકલેન મશીન દ્વારા ઉચકવામાં આવતા હતા અને ઉચકીને આ બાજુથી લઈ જઈને હવે સામે લઈ જતા છે
અને ત્યાં જે પાડો તૂટી ગયો છે ને વહેણ થયું છે ને બધી જમીન ઘસી ગઈ છે ખેડૂતોની, તે અટકાવવા માટે પહેલાં એ લોકોએ ત્યાં રેમ્પ બનાવ્યો, આખો રસ્તો બનાવ્યો પથ્થરો નાખીને. હવે પથ્થરો નાખીને સફળ નહીં થવાનું, એટલે આ જે બ્લોક્સ છે એ બધા ઉચકીને એ લોકો ત્યાં નાખે છે. હવે આ જે બ્લોક્સ છે ને તેના પૈસા નાગરિકોના ટેક્સના પૈસે આ ડેમ માટે રિઝર્વ છે, આ ડેમના કામ માટે. ત્યાં આખી લગભગ 4 વીઘા જમીન આખી એ થઈ ગઈ. આ પ્રોટેક્શન વોલ આખી તૂટી ગઈ. આ બ્લોકની ગુણવત્તા અત્યારે જ દેખાય છે, તમે જોઈ શકો છો. મોટી તિરાડો છે, બધેથી તૂટી ગયા છે, કોર્નર ઉખડી ગઈ છે. એટલે એની ગુણવત્તા કેવી હશે તે પણ આપણને ખબર છે. તે પછી આ બ્લોકને ત્યાં લઈ જવા માટે અહીં આખો એ લોકોએ પથ્થરો નાખીને રેમ્પ બનાવી દીધો. આ કોના બાપની દિવાળી એમ? આ જે બધો ખર્ચો થાય છે, આ એક્સ્ટ્રા ખર્ચો, એ કોના બાપની દિવાળી? સરકાર 110 કે 120 કરોડ રૂપિયા આ કોન્ટ્રાક્ટરને આ ડેમના બાંધકામ માટે આપે છે. આ ડેમના બાંધકામમાં ઉદ્ઘાટન પહેલાં જ આખી વોલ તૂટી ગઈ. ત્યાર પછી આ બ્લોક જે ડેમમાં ઉપયોગમાં લેવાના છે તે ત્યાં જે ખેડૂતોની જગ્યા જતી રહી, ત્યાં રસ્તો બનાવવા માટે હવે એ લોકો અહીંયાથી લઈ જાય છે. અને કેમેરો ચાલુ થઈ ગયો એટલે એ લોકો તે બાજુ જતા રહીએ. એટલે આ બધો હિસાબ કોણ કરશે એમ? ધારાસભ્યને મારી વિનંતી છે કે જરાક એક વખત આમાં પ્રકાશ તો પાડો એમ. આપણે આટલો બધો શ્રેય લીધો ને આ ડેમના નામથી, એક વખત તો આવો અહીંયા મુલાકાત કરવા. અમારા હાથમાં બધું મટીરિયલ આવી જાય છે. આ નુકસાન જે બધું થાય છે, આ જો આ નુકસાન નથી ડેમને, બરાબર? આ મટીરિયલ આ પાછું આ હાથમાં આવે છે બધું. આ નુકસાન નથી, આ ફોકલેને આ બધું નુકસાન નથી કર્યું. આ એનો શું મતલબ પછી? આ મને કહો. અને આ ખોલે ને પછી આ મટીરિયલ જો, આ જો આંગળી મારું છું ભાઈ, વધારે કંઈ નથી મારતો. આ જો હા, આંગળીમાં જ તૂટી જાય. તો આ મટીરિયલ આમાં કેવી ગુણવત્તા હશે તમે વિચાર કરો. આ જો આ તૂટી ગયું આ જગ્યામાં. એટલે કે આ ડેમ જે કન્સ્ટ્રક્ટ થાય છે, તો આ ડેમ કન્સ્ટ્રક્ટ કરવા માટેના યુઝ કરવા માટેના બધા એલિમેન્ટ્સ છે ને, આ બધી વસ્તુ એ અહીંયા નાખી છે. આ જો નીચે નાખી છે આખી. બીજું એ ત્યાં એક ઊંધું વળી ગયું છે. એનો મતલબ એ કે પૂરના પ્રવાહમાં એ ઊંધું વળી જાય છે. અને તમે હાલ જોશો ને તો નદીમાંથી પાણી ઉતરી ગયું છે. આ નદીને ખરેખર પૂરના પ્રકોપથી શહેરને અટકાવવું હોય ને તો સૌથી પહેલાં નદીનું 100 મીટરનું ડ્રેજિંગ કરાવવું હવે જરૂરી છે, પૂર્ણા નદીનું. જો નદી ઊંડી થશે તો પાણીનો સંગ્રહ વધુ થશે. નદી ઊંડી ન થાય તો પાણી બહાર આવે અને આ તકલાદી ડેમો ઓછી ગુણવત્તાના, એના લીધે આટલું મોટું નુકસાન થાય છે. તમે ત્યાં જોઈ શકો છો. આ જે બધું આ નુકસાન થયું છે, આ બધું આ જે બધી માટી ખેંચાઈ ગઈ છે ને, ત્યાં ડેમ આ પ્રોટેક્શન વોલ તૂટી ગઈ, તેના લીધે આ બધું થયું છે, બરાબર? આ પ્રોટેક્શન વોલ તૂટી ગઈ, આખું તે બાજુથી લગભગ 5-6 વીઘા જગ્યા સાફ થઈ ગઈ. હવે આ ફોકલેન આ ડેમ ઉપર એ લોકો ચલાવે છે, તમે જુઓ. આ ફોકલેન આ ડેમ ઉપર ચલાવે છે. આ કેટલી રીતના ને કઈ રીતના યોગ્ય એ મને કહો. તમે જુઓ, આ આરસીસી ઉપર ફોકલેન ચલાવાય ખરું કે એમ? આ જો આ કઈ રીતના ચાલે? આ ફોકલેન કઈ રીતના ચલાવાય? મને નથી ખબર. મને તો આ અયોગ્ય લાગે છે. આ તમે જોઈ લો ફોકલેન કઈ રીતના લઈ જાય છે. તે ફોકલેન લઈ જવાની ટેકનોલોજી જો. 120 કરોડના ડેમનો ઉપયોગ હાલ ફોકલેનને બ્લોક ઉપરથી આમ પસાર થવા માટે લઈ જવામાં આવે છે. અરે 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 અરે, હવે ક્યાં ઉતારવાનું એ ફોકલેન? ઓહો હો હો, આનાથી ડેમ ડેમેજ ના થતો હશે? મારો પ્રશ્ન એ છે. વાહ, ડ્રાઈવર તો મજબૂત છે. ભરતભાઈ, શું આ ફોકલેન આ ડેમ ઉપર ચલાવાય ખરો કે? પહેલાં એ પ્રશ્ન છે મારો વહીવટી તંત્રને. અને બીજું કે આનાથી આ ડેમ, આ આરસીસીના બ્લોક, આ બધું ડેમેજ ના થતું હશે? એટલે આ શું કરવાની કેડા મને નહીં સમજ પડતી એમ. વાહ, અરે વાહ, ટર્ન મારતો છે આ તો. ટર્ન નથી મારતો, એ આગળથી સ્ટોપ કરે, ઊંચું કરે ત્યાંથી બ્લોક પરથી. હા, પછી નીચે ઉતારશે. આ બ્લોક ઉપર પેલો પંપ મૂકે. આ તો પણ એટલે ફોકલેન ચલાવી શકાય ખરું કે? પહેલાં તો મારો પ્રશ્ન એ છે. વાહ, એણે ફોકલેન ઉતારી દીધું. હા, એટલે ડ્રાઇવિંગ સ્કિલ્સ એનામાં છે,
પણ ડેમ ઉપર ડ્રાઇવિંગ કરાય ખરું કે આ ફોકલેન લઈને એમ? આનાથી તો કેટલું ડેમેજ થતું હશે? ઓહો હો હો, લગભગ મને એવું જ લાગે છે. એટલે આ પરિસ્થિતિ છે, તમારી આંખની સામે જોયું કે ફોકલેનને આખું ડેમની અંદર ઉતારી દીધું ને પેલા બ્લોક હવે ત્યાંથી હવે ઉચકાઈ રહ્યા છે. આપણે પેલી બાજુ જઈને બી પરિસ્થિતિ જોઈએ, કાંઈક કોઈ અધિકારી આપણને મળે તો. આપણે ફરીથી વિરાવળ ગામના ભગત ફળિયા પાસે છે, પૂર્ણા નદીને કિનારે, જ્યાં જગ્યાઓ પાણીમાં વિલીન થઈ રહી છે. અને હાલ તમે જોશો તો વહીવટી તંત્રની ટીમ અહીં આવી છે, પ્રાંત અધિકારી શ્રી છે અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાંથી ઘણા લોકો છે. ડ્રેનેજ વિભાગના કોઈ છે? સાહેબ આવો ને હવે. સાહેબ શું નામ તમારું? હા, એની પટેલ. શું હોદ્દો આપનો? નાયબ કાર્યપાલક ઇજનેર. શું? નાયબ કાર્યપાલક ઇજનેર. નાયબ કાર્યપાલક ઇજનેર. સાહેબ શું કહેશો આ પરિસ્થિતિ વિશે? કંઈ નહીં, હાલમાં પણ કામ ચાલુ છે, એટલે ટૂંક સમયમાં નહીં, આ પરિસ્થિતિ વિશે શું કહેશો? આ કેમ થયું? હા, એ હેવી વધારે પડતા વરસાદને કારણે પાણી ઓવરટપ થવાથી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ઓકે. તો ડ્રેનેજ વિભાગના અધિકારી તરીકે તમને એ વસ્તુનો ખ્યાલ તો હશે ને કે નદીમાં પાણી જ્યારે ઓવરફ્લો થાય ને પૂરની પરિસ્થિતિ આવે તો આપણે તકેદારીના ભાગરૂપે કંઈ ને કંઈક પગલાં લેવા જોઈએ જેનાથી ગામને નુકસાન ન થાય. હા, સાચી વાત છે, પણ આ કુદરતી આપત્તિ હોય, વધુ પડતો વરસાદ અને પાણી પણ પુષ્કળ આવવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સાહેબ અહીંયા મોટો પથ્થર છે એમ સમજો, તમને ઠોકર લાગી ગઈ તો બીજી વખત તમે એ પથ્થર હટાવશો કે નહીં? હટાવો પડે. 1968માં પૂર આવ્યું હતું, 2004માં, 2006માં, વચ્ચે ઘણી બધી વખત પરિસ્થિતિ બહુ વિકટ આવી હતી. તો આપણે એનો તાગ લઈને એ બધી કામગીરી કરવી જોઈતી હતી કે નહીં, કે આ પરિસ્થિતિ ના સર્જાય? ના, એ બધી પરિસ્થિતિ ધ્યાને આટલા વર્ષના રેકોર્ડને ધ્યાને લઈને જ આ ડેમનું સરકારશ્રીમાંથી ડિઝાઇન અને આપવામાં આવી છે, અને એ મુજબ જ કામ કરવામાં આવ્યું. ડેમનું કામ કેવું ચાલે છે? ડેમનું કામ હાલ પ્રગતિમાં છે. પ્રગતિમાં છે. સારું છે? સારું છે. સારું છે. તમે એક્ઝામ આપીને અધિકારી બન્યા છો કે કોઈની લાગવગથી બન્યા? ના, એક્ઝામ આપી. વિડીયો જોયો ગઈકાલે વાસ્તવિકતાનો? વોલ તૂટી ગઈ છે તે ખબર છે? હા, જોયો છે. કેવું સ્ટ્રક્ચર છે? એ પણ આ ભારે પૂર અને વરસાદના કારણે જ પરિસ્થિતિ થઈ છે. ડેમની પ્રોટેક્શન વોલ ભારે પૂર અને વરસાદના કારણે તૂટી ગઈ છે, તમે એવું કહેવા માંગો છો? હા. તો પછી સાહેબ પ્રોટેક્શન વોલને ડેમ બનાવવાનો મતલબ શું જો વરસાદના પૂરથી તૂટી જતી હોય તો? 1968ના લેવલ કરતાં તો મોટી રેલ નથી ને? ના, પણ પુષ્કળ વરસાદ અને રેલ પણ મોટી જાય. અરે સાહેબ, આપણે ડેમ જ એટલા માટે બનાવીએ. રાજુભાઈ એક મિનિટ આવજો, ગામના 2 સભ્યો આવજો. બરાબર, કોર્પોરેટર સાહેબ તમે બી આવો. એવી અજ્ઞાની વાત કરે છે અધિકારી, એ એમ કહે છે કે આ વોલ જે તૂટી ગઈ ને સામે, એ પાણી ભરાવાના લીધે તૂટી ગઈ. તો આપણે ડેમનું કન્સ્ટ્રક્શન શું કરવા કરીએ? પ્રોટેક્શન વોલ શેના માટે હોય? પાણીના પેલા માટે જ, પાણી અટકાવવા માટે જ હોય ને. પ્રોટેક્શન વોલ શેના માટે હોય પિયુષભાઈ? એ જ આનો જે ભવર છે તે એવું કે જે પેલું ખારું પાણી આ સાઈડે નહીં આવે ને મીઠું પાણી જે ખરું તેનો સંગ્રહ થાય, જેથી કરીને લોકોને પાણી મળે. તેના માટે આપણે આ પ્રોટેક્શન વોલ મૂક્યું. પ્રોટેક્શન વોલ શેના માટે હોય? એ પાણીથી રક્ષણ માટે. તો આ તૂટી, હજુ તો આ કામ તમારું પૂરું નથી થયું, એ પહેલાં પ્રોટેક્શન વોલ તૂટી ગઈ સાહેબ. તેની ગુણવત્તા બરાબર લાગે છે તમને? આ પણ હું તમને જણાવ્યું તે પ્રમાણે ભારે વરસાદ. આ વિડીયો છે ને તમારા, આ વિડીયો તમારા પરિવારના લોકો, તમારા દીકરાઓ બી જોશે. આ કામ તમને સારું લાગે છે? સાચું બોલજો. આ કામ સારું જ હતું, પણ આ મતલબ આ કુદરતી પરિસ્થિતિને કારણે આ નિર્માણ થયું છે. અચ્છા, એટલે વરસાદ હવે પછી નથી પડવાનો એવું કંઈ છે? ના, એવી કોઈ પ્રક્રિયા તમારી પાસે છે કે વરસાદ હવે પછી નહીં પડશે ને આ પ્રોટેક્શન વોલ પાછી નહીં તૂટે? ના, એવું નથી. વરસાદ તો ડેમના, ટાઇડલ ડેમના પ્રોટેક્શન વોલની આયુષ્ય કેટલું હોય? તમને ડ્રેનેજ અધિકારી તરીકે પૂછું છું, કેટલી આયુષ્ય હોય મિનિમમ? હા, એ તો 50 વર્ષ ઉપર હોય. 50 વર્ષ ઉપર હોય ને? આ પહેલા વરસાદમાં જ તૂટી ગઈ. હા, સાચી વાત છે, પણ આને રિપેર કરશે તેનો ખર્ચ કોણ કરશે? એ તો જે એજન્સી છે એમના જ માથે આવશે ને, એમને જ કરવાનું થાય છે. એ સિવાય બીજા કોઈ એ લોકો વધારાના બિલ મૂકે તો તમે પાસ નહીં કરશો? ના, એ તો એમને જે ટેન્ડર મંજૂર થયું એની અંડર જ એમને કામગીરી કરવાની. હવે પછીનું બિલ તમે પાસ નહીં કરશો આ વધારાના કામનું, તમે એમ કહેવા માંગો છો ને? હા, એ એમને મતલબ એ જેમ જે દિવાલ જે નુકસાન આજે દિવાલ તૂટી ગઈ છે, એ દિવાલ તૂટવાના કોઈ કારણો હશે ને બીજા? તમે જગ્યા પર જોઈ છે, સળિયા છે અંદર? છે, પણ એમાં વસ્તુ શું છે
કે આ મેં તમને કીધું ભારે વરસાદ અને પૂરના કારણે આ પ્રવૃત્તિ. અરે સાહેબ મારી વરસાદ તો થયો જ નથી સાહેબ હજુ અરે એવું ભારે નહીં. વરસાદ તો થયો જ નથી. ભારે વરસાદ થવાનો હોય તે તો આપણને ખબર હોય ને એટલે તો આપણે ડેમ બનાવીએ. વિચાર કરજો આ 8 વર્ષની આ પીપોળી ગઈ આ પીપોળી તો મોજૂદ છે તમને બતાવું તમે કહેતા હોય તો ને તમે બીજી એક તમે બાંધરી આપો પેલી મેડમને બોલાવો કે ભારે વરસાદ એટલે તમે એવું કહેવા માંગો છો કે આની કેપેસિટી આટલો વરસાદ ખમવાની નહીં હતી એવું કહેવા માંગો છો તમે? ના એવું નથી. તો પછી કારણ શું આ તૂટવાનું? કારણ શું થયું? ઓછી ગુણવત્તા સિવાય બીજું શું કારણ હોઈ શકે મને જણાવો ચાલો. ના હજુ આ કામ છે ને પ્રગતિમાં છે. અરે સાહેબ દિવાલ તો બની ગયેલી હતી કે નહીં? હા પણ દિવાલ સાથેનું એની બીજું કામ જે જવાબદારી ખરું ને કોણ લેવાનું? એ બાકી હતું એમ. એટલે દિવાલ સાથેનું કયું કામ બાકી હતું? આ અધૂરું છે પ્રગતિમાં છે. સાહેબ દિવાલ ક્યાં છે? સામે 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 પેલા કિનારે દિવાલ છે, આપણે આ કિનારે ઊભા છે. પેલા કિનારે જે પ્રોટેક્શન વોલ છે ને તે તૂટી ગઈ છે, તમે જોઈ આવ્યા ને? હા જોઈ હા, એ કેવી રીતના તૂટી ગઈ સાહેબ? એમ તમને ખરું આ વધારે વરસાદ અને પ્રાણીના તો વધારે વરસાદ ડેમ કેમ નહીં? ડેમની પ્રોટેક્શન વોલ તૂટી જાય વરસાદમાં? ડેમની પ્રોટેક્શનને નુકસાન છે. ડેમ તો હજુ એવું નહીં પ્રોટેક્શન વોલને નુકસાન થઈ શકે વરસાદમાં? તો થઈ શકે. આના તો કારણે. પછી તમે એવી વોલનું નિર્માણ કેમ નહીં કરાવ્યું સાહેબ કે આ એને નુકસાન ન થાય? પ્રોટેક્શન વોલને જો નુકસાન થઈ જાય પહેલા તો ડેમને બી નુકસાન થવાનું, જાહેર રીતની વાત છે. ગામને નુકસાન થવાનું. તો એ બુદ્ધિ શક્તિ આપણને પહેલા નહીં હતી આ પ્રોજેક્ટ ચાલુ કરવા પહેલા. ના પણ હવે આ કુદરતી અને પરિસ્થિતિ. આ પ્રોટેક્શન વોલ આટલા સુધી બની 3 વર્ષથી કામ થાય છે, તમે કોઈ દિવસ ચેકિંગ કર્યું અહીંયા? હા તો બનાવી જ છે ને. હા ઓકે, તો તમે ધ્યાન નહીં રાખ્યું આ બધું તૂટે છે, જાણ છે આ તૂટી ગઈ છે તેનો પત્ર તમે લખ્યો એજન્સીને? હા લખ્યો છે. કઈ તારીખનો લખ્યો છે? આ જે દિવસે બનાવ બન્યો ને પછી કોપી મળશે આપણને? હા મળશે. હવે આની જવાબદારી કોણ સ્વીકારશે સાહેબ? એ જવાબદારી એજન્સી પર શું પગલાં લેશો આપ? આ એજન્સીને છે ને આમાં 10 વર્ષ સુધી એની મેન્ટેનન્સની જવાબદારી છે એટલે એમણે જે 10 વર્ષ સુધી રિપેર બધી ઓ સાહેબ મારી વસ્તુ સાંભળો. પહેલાં તો છે ને આપણે બહુ સમૃદ્ધ દેશ છે. આપણી પાસે આઈએએસ આઈપીએસ ઓફિસરો, આપણી પાસે વૈજ્ઞાનિકોની બહુ મોટી ફોજ છે, ખેડૂતોની બહુ મોટી ફોજ છે, હવામાન વિભાગની ફોજ છે, ડ્રેનેજ વિભાગની ફોજ છે. આપણે આજે 120 કરોડ રૂપિયા ખર્ચ્યા ને તે એટલા માટે જ ખર્ચીએ કે આ પરિસ્થિતિ અહીંયા નહીં સર્જાય, ગામ ધોવાણમાં નહીં જાય. એનું પુનરાયોજન આપણે કરવું પડે. એ આયોજન વગરનું કામ તમે કર્યું. તમે અત્યારે આ પથ્થર નાખીને રસ્તા બતાવો છો, આ કેટલા ટકશે મને કહો? તમારી પ્રોટેક્શન વોલ જો તૂટી જતી હોય, આ પથ્થર કેટલા દિવસથી નાખો છો? આ લગભગ 6-7 દિવસ થવાના 6-7 સાહેબ. દિવસ હા, થવાના. તો પછી ને તેઓ તો આ ગામ આખું ખોડાયેલું છે ને આ સાહેબને કીધેલું કે સાહેબ તમને માર ખાશો, બૈરા તમને મારી જશે. તો પેલી મેડમ તો આવી જ નથી હજુ અહીંયા મારી પાસે. નહીં તો મેડમ મને શું કહેતી હતી સાહેબ એમ કે તમે વન વિસ્તરણને ખબર ન કરો એમ કે. એ પેલી મેડમ બોલેલી. શું કરવાના સાહેબ હવે આ લોકોનું શું કરશો? એ તો જે પણ નુકસાન થયું છે એને વળતર ચૂકવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. ક્યારે ચૂકવાશે વળતર? એ બને એટલું જલ્દી ચૂકવવાનું થશે. બીજું કઈ નહીં જોઈએ ભાઈ. ક્યારે? તાત્કાલિક જ ધોરણ તમારો પગાર ટાઈમ પર આવે છે ને? આવે આ લોકોને વળતર મળવું જોઈએ કે? મળવું જોઈએ ચોક્કસ. અને સાહેબ તમે આવી બધી વાત કરો કે પૂરના પાણીના લીધે આ પ્રોટેક્શન વોલ તૂટી ગઈ, 50 વર્ષનું એનું આયુષ્ય હોય અને આપણે પ્રોટેક્શન વોલ જ એટલા માટે બનાવીએ કે ગામને નુકસાન નહીં થાય સાહેબ. આ પહેલા વરસાદમાં તૂટી જાય ને હજુ તમારા મોઢામાંથી મગનું નામ મરી નથી પડતું કે આ ગુણવત્તા ખરાબ છે એમ લોકોને આંખે દેખાય છે પણ તમે બોલતા નથી. ના એવું નથી પણ અમે કીધું આ વિડીયો તમારા દીકરાઓ બી જોશે, એ બી કહેશે કે પપ્પા અમને આંખે દેખાય છે આ ખરાબ કામ છે, આ તૂટી ગઈ, એક જ વર્ષમાં તૂટી ગઈ. હે પિયુષભાઈ, આ વોલ કેટલા વર્ષ ચાલે? હવે આ પહેલા વરસાદમાં તૂટી ગઈ, આ ગામનું નુકસાન નથી? ગામનું નુકસાન જ છે પણ આમાં જે ખરેખર જોવા જાય ને આ લોકોની પ્રાઇવેટ જમીનને નુકસાન છે એટલે બરાબર, પણ જે 11 વીઘા જે અમારી ગૌચર જે નીકળી ગયું ને તેનું અમને બહુ દુઃખ લાગતું છે કે ગૌચર જેમાં મારો સવાલ એ જ છે કે અત્યાર સુધી આના કરતાં વધારે પાણી આવ્યું છે ને? આવ્યું છે. અત્યાર સુધી આ બધું નુકસાન નહીં થયું. કેમ નહીં થયું? કેમ કે ગામના હાથમાં તમામ વસ્તુઓ હતી, ગામને ખબર હતી કાં શું કરવાનું. શું કરવાનું ને બીજી વસ્તુ આમાં ખરેખર અધિકારીની ભૂલ છે. એજન્સી તો એની રીતના કામ કરતી હતી બરાબર છે. હવે એ તો ખરાબ કામ કરવાની કે સારું કામ કરવાની તેની ગુણવત્તાનું જે મોનિટરિંગ કરવાનું તે અધિકારી છે. તે અધિકારી એનું એ કામ કર્યું નથી. એ ક્રાઇમ જ કહેવાય. જે માણસ જેનું કામ જેને પોઝિશન આપેલી હોય કે ભાઈ આ કામ કરવાનું છે એ કામ નહીં કર્યું એટલે આ લોકોએ ક્રાઇમ જ કરેલું છે. એ લોકો તો ભૂલ જ નથી સ્વીકારતા એમ કે પાણી વધારે આવ્યું. પાણી વધારે આવ્યું. પાણીનો સવાલ નથી. આ લોકોને 1959 જેવી રેલ આવી ને તેવું તો પાણી આવ્યું જ નથી ભાઈ.
તમે વિચાર કરો. સાહેબ તમે પછી આ એમ 40 વર્ષનો કે- પુલ જોઈ લેવો ત્યાં છે ને જે તે ટાઈમે સીડી પટેલે બનાવેલો 40 વર્ષ જૂનો પુલ છે તેના પર ત્યાં 800 ટ્રક ગઈ 40 વર્ષ જૂનો પુલ પૂછવું હોય તો પૂછી જવો મારી મોજૂદમાં બનાવેલો સીડી પટેલ. બરાબર પણ આ લોકો ત્યાંથી બધું આવે છે બધું પણ મોનિટરિંગ આ લોકોનું બરાબર નથી જે થવું જોઈએ તે થયું નથી એના લીધે આ બધો પ્રોબ્લેમ થયો એમ તો સ્વીકારો ને એમ 50-100 વર્ષ ડેમ ચાલવો જોઈએ બાંધકામ સ્વીકારો કે નહીં હા સ્વીકારીશું. એન્જિનિયર નહીં સ્વીકારો કે નહીં સ્વીકારો હા સ્વીકારીશું. તો આ પ્રોટેક્શન વોલ પહેલા જ વરસાદમાં સાહેબ ધોવાઈ જાય તમે અધિકારી તરીકે એજન્સી તરીકે તમારી પાસે આંકડા બી જૂના હોવા જોઈએ ને પૂરના કે આટલું પાણી આવતું હતું આ વોટર લેવલ છે એ બધું તમે અભ્યાસ કર્યો હશે ને કે નથી કર્યો ના કર્યો. સાચું બોલજો સાચું સાચું. તો કર્યો હોય તો આ ધંધો કેવી રીતના થાય જે વસ્તુ 50 વર્ષ ચાલવી જોઈએ તે પ્રોટેક્શન વોલ એક જ વર્ષમાં ધરાશાયી થઈ જાય તો એનો મતલબ શું હોય પણ એ મેં કીધું હતું કે ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતિ થઈ ભારે- છે. અરે રાજુભાઈ ઓ વડીલ અધિકારી એમ કહે છે કે ભારે વરસાદ પડ્યો ને એટલે આવું થયું ભારે વરસાદ કે ગુણવત્તા કન્સ્ટ્રક્શનની કોઈ ભૂલ નથી અરે દીવાલ પર બી ભારે વરસાદમાં તૂટી ગઈ ભારે વરસાદના કારણે તો એ લોકોને ખબર જ છે કે વરસાદ તો આવવાનો છે તો એ કેપેસિટીથી જ બનાવવાનું હોય ને એ લોકોએ ભારે વરસાદ આવે જ ક્યાંથી તમે વિચાર કરવો જોઈએ. તમે શું કહેવો હવે જતા આ રહ્યા. ગ્રામજનોનો પ્રશ્ન ભારે એ વરસાદ તો આવે ખબર જ હોય ને ખબર જ હોય તમને ખબર જ છે કે આટલો વરસાદ થશે તો એ કેપેસિટીની દિવાલ બનાવવાની આવે ને હવે કાં તમે મને જવાબ આપો કાં તો તમારે કોન્ટ્રાક્ટરની ભૂલ સ્વીકારવી નથી કાં તો તમે કોન્ટ્રાક્ટર પાસે પૈસા લઈને બેઠા છો કાં તો તમારે ગામના હિતનું કામ નથી કરવું કાં તો તમે સાચું બોલતા નથી આ આંખે દેખાય છે કે તમે પોતે કહો છો કે 50 વર્ષે બાંધકામ ઓછામાં ઓછું ચાલવું જોઈએ પહેલા વરસાદમાં આખી પ્રોટેક્શન વોલ ધોવાઈને નીચે આવી જાય છે અને સાહેબ તમે એમ કહો છો કે ખાલી પૂરના કારણે થયું ના પૂરના કારણે પણ થયું છે અને કામ પણ થોડું પ્રગતિમાં હતું એના લીધે થયું છે. કામ પ્રગતિમાં હતું એટલે કામની સમય મર્યાદા કેટલી હતી કામની સમયમાં તો 1 વર્ષની હતી. 1 વર્ષ. કેટલા વર્ષની હતી એક મિનિટ 1 વર્ષની હતી. એક વર્ષની કામની સમય મર્યાદા હતી મારા હિસાબે તો 3 વર્ષ મેં રાખું એક વર્ષની હતી એમ આપણે રાખીએ હા. એક વર્ષથી કામ પૂરું એક વર્ષને એટલે 2023 એપ્રિલમાં કામ ચાલુ થયું ને હા 2024 એપ્રિલ 25 ને 26 2 વર્ષની પેનલ્ટી કેટલી ઠોકી તમે કોન્ટ્રાક્ટરને પેનલ્ટી તો 120 કરોડનો પ્રોજેક્ટ છે 0.01% બી કહીએ ને તો 12 લાખ રૂપિયા લગભગ દિવસની પેનલ્ટી થશે થાય ને હા તો 12 લાખ હિસાબે 2 વર્ષમાં કેટલી પેનલ્ટી વિશે દિવસના 12 લાખ હા પેનલ્ટી એમની જે કઈ નિયમ પ્રમાણે કાપવાની થાય તે કાપી જ છે. કેટલી કાપી છે એ હાલમાં રકમ નથી. હે? ના અત્યારે એટલે આંકડો મને ખબર નથી. તો તમે સાહેબ અભ્યાસ શું કરે તમને આંકડો નહીં ખબર હોય તમને માહિતી નહીં ખબર હોય શું 3 કરોડ ને 81 લાખ જે તે વખતે અને પેનલ્ટી ગયે વખતે જ લાગેલી છે વસૂલી છે વસૂલી છે ને? હે એ તો એક મિનિટ વસૂલી છે હા કે ના ના એટલે પેનલ્ટી લીધી છે પણ અત્યારે આંકડો મને ખબર નથી. આ બીજી વસ્તુ કેવું છે એટલે હમણાં જે આ લોકો પાંચેક દિવસથી જે આ લોકો કામ કરતા છે ખરેખર કામ ઘણું સારી રીતના એ લોકો મહેનતથી કરતા છે પણ એમાં જાણવાનું એવું મળ્યું કે જે ઉપરા જે અધિકારી છે ને ગિનાણી અજય ગિનાણી જે ખરા તેમને આ લોકોએ માહિતગાર કરેલા કે આ રીતે કાણું પડ્યું છે તો આપણે કરાવી નાખીએ તો તે સાહેબે એમ કીધું કે એજન્સી પાસે જ કરાવો હવે એજન્સી ફોન ઉચકતી નથી ને તેમાં એ હઠના લીધે આજે આ અમારે ગામે સોસવા પડ્યું અને બીજું આ 6-7 વીઘા ખેંચાઈ જતું હોય તો આ પ્રોટેક્શન વોલ તૂટી જતી હોય તો આ પથ્થર ટકશે એવું લાગે તમને ના આ 50-60 લાખ રૂપિયાનું બિલ છે ને સાહેબ એ અમે ટેક્સના પૈસે જ ભરશું ખબર છે ને હા કે ખબર. અધિકારી આપશે ના ખબર છે. આ કોનો ખર્ચ થશે પેલો અત્યારથી તમને કહી દઉં એ ડેમ વાળો એમ કે છે ડેમના કન્સ્ટ્રક્શનનું કામ મારું છે સાહેબ સાઈડમાં રસ્તો નાખવાનું કામ મારું નથી અમારું બિલ પાસ કરો એમ ના પણ એમનું કામ પ્રગતિ છે એના લીધે Okay. તમને ખબર છે ત્યાંથી પેલા બ્લોક ઉચકાય છે જો હા ખબર ને હા. એ બ્લોક ક્યાં નખાય છે ખબર છે એ આ પાણી અટકાવવા માટે જ અત્યારે એ ડેમના બ્લોક અહીંયા અટકાવીને અહીંયા તમે નાખીને હું સાબિત કરવાનો મન કહો એ કેવી રીતના ટકશે મન કહો ના એ ટકાવવા 6 માટે વીઘા જગ્યા જતી રહેતી હોય પ્રોટેક્શન વોલ તૂટી જતી હોય એ બ્લોક કેવી રીતના ટકશે એ અત્યારે તાત્કાલિક આ ધોવાણ અટકાવવા માટે ખાલી ટેમ્પરરી કામ અત્યારે કરીએ છીએ. ટેમ્પરરી જે મનમાં આવે તે કરી નાખવાનું મનમાં આવ્યું નહીં આ નુકસાન થઈ રહ્યું તો છે એ જ કરવાનું હતું તો પછી આ પથ્થરનું કરવાના પણ એ પથ્થર અને એ બંને અધિકારીને જવાબ કેવા લાગે મને બહુ યોગ્ય નથી લાગતા એકચ્યુઅલી આ અધિકારી જે ખરા ને એને ગાળ ખાવા જ મૂકેલો છે પહેલા દિવસે બી મારી હાથે આ જ રીતે થયેલું મને એમ કે આ મેન છે
પણ મેઇન તો અજય એવું ગિરનાર નહીં, પણ અહીં આપણા માટે તો અધિકારી એટલે અધિકારી, એ પછી પટાવાળો હોય કે પ્રધાનમંત્રી કેમ નહીં હોય, આપણું કામ જોવા જઈએ આવ્યો તે અધિકારી, એની જવાબદારી. આના જવાબ કેવા લાગે ભાઈ તમને? બહુ ખરાબ આરું, બહુ ખરાબ એટલે બહુ ખરાબ. આખું ગામ મરી જાય તો જવાબદાર કોણ? હે ભાઈ, એટલે આ ડેમને શું કરવાના? ચાલ ડેમ તો સારું છે, પણ આનો જવાબદાર કોણ? આખું ગામ મરી ગયું તો શું કરવાના? આ ડેમને શું કરવાના? તમે હું સાબિત કરવાના? એ તો કેવો આ અધિકારીના જવાબ કેવા લાગ્યા? રોંગ એકદમ. આ ભાઈ અમારા જે ગામના વતની બોલે એ બરાબર છે, પણ આ સાહેબ જે અધિકારી જે સાહેબ છે તેમને કોઈ વાતની ખબર જ નથી. એમને કોઈ મારી વાત સાંભળજો. આ ત્યાં જે વ્યક્તિ ઊભા છે ને એસડીએમ સાહેબ, આ સાહેબના સ્વભાવના લીધે આજે તમે આ લોકોના ગુસ્સાથી બૈચા છો એમ કહો. ના, સાચી વાત. મસ્તી નથી કરતો. એ માણસનો સ્વભાવ જો સારો નહીં હતો ને, તમારા જેવા હતા ને તો કદાચ આ ગામવાળા તમે આ ભાઈ તમને નાખી દેવાના હતા તે દિવસે. એટલે વિચાર કરો ગામ લોકોનો રોષ કેવો છે. તે ટાઈમે મેં જિલ્લા પંચાયત હતો ને ત્યારે જે આ રસ્તો જે બનાવેલો ને જિલ્લા પંચાયતમાંથી મેં બનાવેલો, ને આ ગામ છે ને આ જે અહીંયા જે ગૌચર હતું ને આ ટાઈપનું જંગલ હતું. 11 વીઘાનું ગૌચર જતું. 11 વીઘાનું ગૌચર હતું ને તેને અમે અમારા ખૂન પસીનાથી અમે મહેનતથી કરેલું, બરાબર ને. આજે જ્યારે આવી પરિસ્થિતિ થાય ને ત્યારે ભરભલાનું ખૂન ગોલે, ખબર ને વીરાવળનું તમને તો ખબર જ છે કે હું પેલું આવી હતી. એટલે આ પરિસ્થિતિ છે અહીંયા અને આ ગંભીર છે સાહેબ. વીરાવળ ગામની તો વીરાવળ ગામની તો દશા બેહેલી છે, બીજું કઈ નથી. ને તેમાં આ હકીકત છે અને આ પરિસ્થિતિ છે. અધિકારીના જવાબ તમે સાંભળ્યા, હવે તમને યોગ્ય લાગે તો ઠીક કરજો. લગભગ સાંજના 5:45 વાગ્યા છે. આપણા ત્યાં પાવર કટ બી થયા કરે, એટલે એક શૂટ આપણે સવારે કર્યું હતું એ બધું સંકલન કરીને તમને એડિટિંગ કરીને આ બધું પીરસીશું. આ સાંજે 6 વાગ્યાના સમયની હાલની વાત કરું છું. આની આગળનો જે તમે વિડીયો જોશો ને એ બપોરનો વિડીયો હતો, આ સાંજનો વિડીયો છે. અને આવી રીતે આ મહાકાય પથ્થરોનો એક થર બનાવીને આ પાણી આ બાજુથી આ સાઈડ આવતા રોકવા માટેની કામગીરી કરવામાં આવેલી છે. અને હાલ અહીં તમે જે પરિસ્થિતિ તમે જોશો તો આ બધી જગ્યા ધસી પડી છે, બધી જગ્યા ધસી પડી છે. અને હવે હાલ આ ફોકલેન મશીનો દ્વારા આ ડેમની અંદર જે આ બ્લોકનો ઉપયોગ કરવામાં આવેલો, ડેમના બ્લોકો, એ બ્લોકો ત્યાં નાખીને એને અટકાવવામાં આવી રહ્યું છે. એ પાણી ત્યાંથી અટકાવવામાં આવી રહ્યું છે. મોટી કોઈ ધડ નથી મારી, આ રેમ બનાવી દીધો અને ત્યાંથી નીચેથી પાણી આવે છે, પથ્થરમાંથી પાણી નીચેથી આવે જ છે. અને કુદરત સાક્ષી છે કે તમે પાણીનો રસ્તો ખાલી વાળી શકો, એને બહાર નીકળતા અટકાવી નહીં શકો. આ વસ્તુ અમારા આંકલન પ્રમાણે એટલા માટે ભવિષ્યમાં ફેલ સાબિત થઈ શકે છે, કારણ કે જે પાણીના પ્રકોપથી આખા ટાઇડલ ડેમની દિવાલ ધરાશયી થઈ ગઈ, જે પાણીના પ્રકોપથી આટલું બધું ધોવાણ થઈ ગયું, એ પાણીના પ્રકોપ આ પથ્થરો કેટલા સાચવી શકશે? જો આ ટાઇડલ ડેમનું બાંધકામ સમયસર યોગ્ય રીતે કરવામાં આવેલું હોત તો ખેડૂતોના કહ્યા મુજબ આ પરિસ્થિતિ કદાચ નહીં ઊભી થાત. આપણે થોડાક અંદર જઈએ અને પેલા બેન જે છે એમને પૂછીએ જરાક. હાલ આપણે નદીના ડેમ પાસે વચ્ચોવચ્ચ છે, જ્યાં રેમ્પ બનાવવામાં આવ્યો છે. કેમ બનાવવામાં આવ્યો છે? આ પાણી જે છે, આ પાણીને અહીં અટકાવવા માટે, અને તેમાં બ્લોક વચ્ચે નાખી દેવામાં આવેલા છે આ પ્રકારના. આ જે બ્લોક છે તે ટાઇડલ ડેમના બ્લોક છે, બરાબર. એનો ઉપયોગ ક્યાં થવાનો હતો? તો હાલ અત્યારે પાણીને અટકાવવા માટે અહીંયા કરી દેવામાં આવ્યો છે. આપણે બેન પાસે જઈએ. બેનના કહેવા મુજબ બેન અહીંયા 3 દિવસથી ડ્યુટી નિભાવે છે. બેન 2 મિનિટ જરાક આવજો. હા, 2 મિનિટ. બેન, આપણે અહીંયા શું કરી રહ્યા છે? આપણે પાણી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આપણે પહોંચી જ ગયા છે, પણ વેલોસિટી વધારે છે. બેન, સામે હા, આમ જતા રહીએ. ઓકે ઓકે, કંઈ નહીં. ઓકે, આ બાજુ આવી ગયો.
બેનને થોડા પ્રશ્નો કરી લઈએ. બેનને બોલાવો ને. ઓ ભાઈ, પેલા બેનને બોલાવો ને. પેલા બેનને બોલાવો, પેલા બેનને. બેન 2 મિનિટ, 2 મિનિટ આવો ને. બેન, એમનો સવારે ઇન્ટરવ્યુ લીધો. આ તો તમે સ્થળ પર છો એટલે તમારું નામ ને હોદ્દો. હું પ્રિયંકા પટેલ, તમારો હોદ્દો શું? મદદનીશ ઇજનેર. બેન, સર સાથે વાત કરો થોડું પ્લીઝ. એવું નહીં, સર સાથે તો વાત કરશું, પણ 2 દિવસથી તમે જોઈ લઈએ, બેન આ પાણી થોડી વાર જઈ લઈએ. સાહેબને પૂછી લઉં. હા હા. બેન 3 દિવસથી અહીંયા હાજર છે, પણ એમ કહે છે કે સાહેબને પૂછી લેવું. અને આ હાલ મારી વાત યાદ રાખજો, આ પૂર્ણા નદી છે, આ એનું પાણી છે, અને આ લેવલ મેચ થઈ ગયેલું છે. આ પાણી અહીંયા ઉપરથી કૂદતા એને વધારે વાર નથી લાગવાની. બરાબર છે? ચાલો જો આપણે સાહેબ પાસે જઈએ. અને તમે આ ઝૂમ આખું બતાવજે. અમે આ નદીની વચ્ચોવચ આ રેમ્પ પર ઊભા છે. બરાબર? મારો સીધો પ્રશ્ન એ છે કે ડેમની સામગ્રી અહીંયા વાપરવામાં આવે છે. ચાલો, આપત્તિના કાળમાં કંઈ પણ યુદ્ધના ધોરણે કરી શકાય, પરંતુ જે ડેમની દિવાલ ત્યાં ટકી નથી, આ ટકશે ખરું કે એમ, એ પ્રશ્ન છે. આ પાણીનું લેવલ અને અહીંયા ટચ થઈ ગયેલું છે. જો આટલે ટચ થઈ ગયેલું છે, એટલે આ પાડો હવે ઓળંગાઈ જશે પાણીની. હા, એટલે આ તો પેલો પાણીનો પ્રવાહ અત્યારે રોકવા માટે હાઈ કર્યો છે, એટલે હવે થોડી પાછો ફૂટ ઊંચો. અને તમારા અંદાજ પ્રમાણે આ તમે રોકો તાત્કાલિક ધોરણે આ પાડો જે છે, આ સ્ટ્રક્ચર આ કેટલા દિવસ ટકશે? આમ 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 ઉભા રહો ને, આમ ઉભા રહો. હા, એ પથ્થરનું આ છે, સ્ટ્રક્ચર કેટલા દિવસ ટકશે? એ પથ્થરનું છે એટલે વાંધો નહીં ટકશે. ટકશે, ઓકે. આ સામે આ સામે જે વોલ છે, આ શેની છે? એ પથ્થર પિચિંગ છે અને કોન્ક્રીટ પથ્થર પિચિંગ છે ને, એ તૂટી ગઈ છે ને સાહેબ? હા, તૂટી ગઈ છે. તો પછી એ પિચિંગ વાળી વોલ તૂટી જાય તો આ ટકશે? ના, આમાં છે ને હાલમાં આપણે ટેમ્પરરી ફક્ત પથ્થરનો જ ઉપયોગ કર્યો છે, પેલા માટી છે એટલા અને આ પાણી નીચેથી તો પાસ થાય છે પેલી બાજુ. આ પાસ થાય છે, પણ હાલમાં પેલું પાણી બંધ કરવા માટે ટેમ્પરરી આ કરી. એ નહીં નહીં કાકા, આવ, આવ. માથું એવું તારું થાય કે મારું કરે? આવું કાકા નહીં કરે. ને બે વાલ આવ, ચાલો આવ. તું કાકા, કહેવા એવું માંગે. નહીં, એવું નહીં. જો તો મારું કર દે નહીં, 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 નહીં. ચાલ. મારું કર દે, કાપી નાખ. અહીંયા કાકા હું થયું? એક મિનિટ હું થયું? મને કઈ થયું નથી. હા. તમે પાછળ દોડ્યા ને હા. એટલે મારે આવું અમે તો પડ્યું. સવાલ પૂછ્યો તો, પણ આપણે આવું પથ્થર સવાલનો જવાબ જ નથી હરખો આપતો. આપણે આ પથ્થર માણસ આપણે પથ્થર બફર હથિયાર બફર. નહીં ઉચકાય. પથ્થર આપણે હિંસા કાં તો કરવાનું તું મને કર, કાં તો તું મારું મર્ડર કર, કાં તો હું તારું મર્ડર નહીં, નહીં, કરું. એવું કાકા આપણે નહીં કરાય. બેમાંથી એક આપણે વાત હિંસા કરવાનું બનવાની આપણને- હવે. નહીં, સાંભળો. બીજું કઈ બને નહીં. આપણી પાસે હે ને નહીં, કાયદો છે. નહીં, નહીં, કાયદો હું આપણે કાયદો હથિયાર નહીં ઘણી- ઉચકાય. આપણે કાયદો છે આપણી આપણે એ પાસે. વાત તારી લાખ રૂપિયાની કરી, હા. પણ તમે પાછળ દોડે ને એ એ સાહેબ તો અમારું તો કામ છે સાહેબ, અમારે દોડવા પડે સવાલ પૂછવાનું તો વાંધો અધિકારીઓને. નહીં, તમે પણ કોઈ બી દિવસ સાંભળો, સવાલનો જવાબ હરખો રીતે આપે એ કોઈ તો આપતો કઈ છે આપતો છે. નથી આપ. હે પેલી લેડીઝ તે તાર નથી આવીને ઊભી રહી મારી પાસે. જો સાંભળો, કઈ બી પરિસ્થિતિ હોય પણ આપણે કાયદો હાથમાં લેવાનો નહીં. વાત ખરી, હા. કાયદો મારે નહીં લેવાનો. તું મારું કર કાં તો હું તારું કરું, બે માંથી એક વસ્તુ થાય. હવે એવું નહીં કરાય. બીજું કઈ કરવાનું નથી. તમારી કેટલી જગ્યા ગઈ? આ રહ્યા બધી જ જગ્યા ગઈ ભાઈ. આ રહ્યા અહીંયાથી આ દિવાલ હતી બધી, આ બાજુની આ ભાગે. આનાથી અટકી જાય. જો પેલા પથ્થર તણાતા છે જો. એ તો પથ્થરો તણાય ને બધું તણાવવાનું સાહેબ. હવે આ બીજું કઈ નહીં. આ તમે જો આ લેવલ જો, હે ચેકડેમની લેવલ જો, એ જ ને કેવું, એ પાણી તો ક્રોસ થવાનું, ઓવરફ્લો હે થવાનું. ઓવરફ્લો થઈ જવાનું. પણ હવે ક્યારે થવાનું? એ પાણીનો ઓવરફ્લો થતા એક આટલી પારો બાંધવા પડે. પારો બાંધવા પડે ઊંચા ભાગે. કઈ નહીં, પણ તમે આ બધું સાઈડ પર બેસો. તમે અહીંયા બેસી વાંધો નહીં, હું તો બેહું નહીં, પણ એ જો આ હાલત છે બરાબર. એટલે માણસ કંટાળી જાય ને માણસ થાકી જાય. આ તમે આ પરિસ્થિતિ જોશો ને, આ બધું જ જતું રહ્યું. હે? અમે શાંત થઈને બેહી રહેવાય ખરું? તમે જ વિચાર કરો. આપણે શું કરવા? તમે જ વિચાર કરો. બપોર સુધી એને
જસ્ટ નાવનો જવાબ જોઈએ તો એ જવાબ નથી આપતો. જવાબ આપ્યો તમને? હે? તો પછી અમારે શું કરવું? કઈ નહીં કાકા, તમે શાંતિથી બેસો. બહુ હું બેહવાનું હોય કઈ નહીં હવે ભાઈ, જે ગયું તે બધું જતું જ રહ્યું એમ જ માનવાનું હવે. હા ભાઈ, કોઈ સરકાર કઈ રસ્તો કાઢે? 8 વર્ષના ઝાડ ત્યાં હર્ષ ને ભૂપતભાઈ પટેલ એ ત્યાં ઝાડ રોપાણ કરવા ગયો તો આ ઝાડ ત્યાંથી નિકંદન થઈ ગયું છે એની વાત કરી તમે કાને ધર્યું. આ હુરત કઈ વાગું છે તો અમદાવાદ સુધી પહોંચ્યો તું ત્યાં. કઈ નહીં, અમે તમારી વાત પહોંચાડું. તે તમારી પહોંચાડવાની એ વાત તમારી તો આ હાલત છે અને આ સાંજના દ્રશ્યો છે. અધિકારીએ પણ શું કીધું, શું સાંભળ્યું, બધું તમે જોઈ લીધું અને જનતાનો આક્રોશ તમે જોઈ શકો છો. આભાર.